નમસ્કાર મિત્રો, અમારી શ્રી કુમારશાળા ઈશ્વરિયાની આ એફબીની જે ચેનલ છે એમાં અમારી શાળામાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓના ફોટાસ અને વિડીયો અમે મૂકીએ છીએ, જે ઘણા બધા મિત્રો એ નિહાળે છે. એમાંથી ગઈકાલે શનિવારે અમારી શાળાના બાળકોને બેગલેસ ડેના અંતર્ગત પુરાતત્વ મંદિર સ્વયંભૂ પ્રાગટ્ય ભાડેશ્વર મહાદેવના મંદિરના દર્શને લાવેલ અને એના ફોટા અપલોડ કરેલ, જેમાં અમારા ગામના માધ્યમિક શાળા ઈશ્વરિયાના પાયાના સ્થાપક એવા મારા ગુરુજી જોશી સાહેબ એણે કોમેન્ટ કરી કે ધીરુ ભાડેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા પણ તે હનુમાન દાદાના દર્શન પણ કરાવ. તો આજે હું મારા ગુરુજીના આદેશથી જોશી સાહેબ, જે અત્યારે રિટાયર્ડ થઈ ગયેલા છે અને છેલ્લે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, એણે આદેશ કર્યો કે તું આ દર્શન કરાવ. તો આજે હું આ દર્શન કરાવું છું. એની સાથે હું ઈશ્વરિયા ગામનો ઇતિહાસ પણ જણાવીશ કે આ તમે જે જોઈ રહ્યા છો તે હનુમાનજીનું મંદિર છે, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, જેનું 2001માં રિનોવેશન થયું છે. અને જે અમારું ગામ છે તે કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામ, પોરબંદર જિલ્લાનું, અને તે ગામની અંદર પેલા જૂનું ગામ તે અહીં આ જે અત્યારે તમે હનુમાનજી દાદાના જે દર્શન કરો છો તે હનુમાનજી દાદા એ 2001માં રિનોવેશન થયેલ છે. આ મંદિરનું જીર્ણોદ્ધાર થયેલ છે. અને એ પહેલાં આ ગામ, અહીંયા એક ગામ વસેલું હતું. અહીંયા તમે જે જુઓ છો, જે અત્યારે આખું બાવળ અને આખું વનરાય છે, એ આખું ગામ હતું પહેલાં અહીં. આ ગામનું નામ હતું બાલાપર, અને બાલાપર ગામના અવશેષો અત્યારે અહીંયા જોવા મળે છે. જૂનવાણી મકાનો, બધા મકાનના અવશેષો. અને અહીંયા ગામનો ઝાપો હતો, જે 1981માં હું જ્યારે અહીંયા અમે જમીન લીધી ત્યારે 1981માં અહીંયા ઝાપો હતો ગામનો. 2 મોટા પથ્થર હતા ગામના ઝાપામાં, અને આ હનુમાનજીનું મંદિર ગામના ઝાપામાં હતું. આ જે હનુમાનજીનું મંદિર છે એ આ જે બાલાપર ગામ છે એ બાલાપર ગામ જૂનું વસેલું હતું. અને અહીંથી આ ગામ ઈશ્વરિયા ગામમાં અહીંથી 2 કિલોમીટર દૂર, જે હાલ કુતિયાણા તાલુકાનું ઈશ્વરિયા ગામ છે, એ ગામ વસાવવામાં આવ્યું. અહીંથી ઈશ્વર બાપા કરીને એક જૂના બાપા હતા, અને એ ઈશ્વર બાપાએ અહીંથી ગામ લઈ અને ગામમાં અહીંયા જે લોકો બાલાપરમાં વસતા હતા એ દરેક લોકો ઈશ્વરિયા ગામમાં જઈ અને વસ્યા. અને નદી કાંઠે, કાલિંદ્રીને કાંઠે સરસ મજાનું ઈશ્વરિયા ગામ વસાવ્યું. અને એ ગામનો ઝાપો ઈશ્વર બાપાએ ગામનું નિર્માણ કર્યું હતું, એટલે ગામનું નામ ઈશ્વરિયા રાખવામાં આવ્યું હતું. અત્યારે જે આ ઈશ્વરિયા છે એ ઈશ્વરિયા પહેલાં અહીં હતું. ઈશ્વરિયાથી 2 કિલોમીટર દૂર અહીંયા જે બાલાપર ધાર અત્યારે કહેવામાં આવે છે, એ બાલાપર ધાર ઉપર ઈશ્વરિયા ગામ વસેલું હતું. અને અત્યારે જે આદર્શ ગામ તરીકે પોરબંદર જિલ્લામાં આદર્શ ગામ તરીકે ઈશ્વરિયાનું જે નામ લેવામાં આવે છે તે ઈશ્વરિયા ગામ. આ તમે જુઓ, અહીંયા હનુમાનજીનું મંદિર છે, જે ઈશ્વરિયાનો જૂનો ટીંબો જેને કહેવામાં આવે. અને જૂનું ઈશ્વરિયા એટલે બાલાપર ગામ, અને બાલાપર ગામમાંથી ઈશ્વર બાપા કરીને એક બાપા હતા, અને એણે ઈશ્વરિયા ગામનું નિર્માણ કર્યું. એટલે ઈશ્વર બાપાના નામ ઉપરથી ઈશ્વરિયા ગામનું નામ પડ્યું. અહીંયા તમે જુઓ છો ભાડેશ્વર મહાદેવનું મંદિર, અહીંયાથી સામે
તમે મંદિર જુઓ છો, હમણાં ત્યાં જઈને હું વિડીયો ઉતારું અને એ મંદિરનો ઇતિહાસ પણ હું તમને જણાવીશ. આ તમે જોવો છો તે જૂનું ઈશ્વરિયા ગામ કે જે બાલાપરની જે ધાર છે એના ઉપર ગામ હતું અને તે અત્યારે ઈશ્વરિયા ગામ તરીકે નિર્માણ પામેલું છે. અહીંથી 2 કિલોમીટર દૂર ધ્રુવાડાના રસ્તે આ મંદિર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર અને અહીંયા આવેલું છે. અમારા સાહેબનું એવું કહેવું હતું કે કંઈક ઝાડવા બાળવા વાવો, તો હું મારા સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તમે જોઈ શકો છો કે અમારું જે હનુમાનજીનું મંદિર છે જે પહેલાં હતું એના કરતાં અત્યારે કેવું છે એ તમે નિહાળી શકો છો. 2001માં આ મંદિરનું પુનઃનિર્માણ કરેલું છે અને જૂનું ઈશ્વરિયા ગામ એટલે બાલાપર ધાર અને બાલાપર ધારમાંથી ઈશ્વરિયા ગામ આદર્શ ગામ અત્યારે નિર્માણ પામ્યું છે. ઈશ્વરિયામાં એક પણ ગલી કે એક પણ રોડ, સિમેન્ટ રોડ કે બ્લોક પાથરા વગરનો એક પણ રોડ નથી. આ રીતે આ અમારું ગામ છે એ આદર્શ ગામ છે. અમારી શાળાની પ્રવૃત્તિઓ તો તમે જોતા જ હશો. 1 થી 10 ધોરણ અભ્યાસક્રમ અમારી શાળામાં ચાલે છે. માધ્યમિક શાળા પણ છે, કુમાર શાળા છે, કન્યા શાળા છે. જય હિન્દ. તો કષ્ટભંજન હનુમાનજી, અહીંયા પૂરેપૂરી હનુમાન ચાલીસા પણ આપેલી છે. હું મારા સાહેબને નમ્ર વિનંતી કે આજે તમે પણ હનુમાનજીના દર્શન કરી લેજો. જય હિન્દ, જય ભારત.